પાછા આવી ગયા છીએ નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે શિવ ઓટો કન્સલ્ટમાં. શિવ ઓટો કન્સલ્ટમાં જૂનો વિડીયો આપેલો હતો અને તમે ઘણો બધો પ્રેમ આપ્યો, તો આવી જ રીતે પ્રેમ આપતા રહ્યો. અને આજે શિવ ઓટો કન્સલ્ટમાં આવ્યા છીએ તો હિતેશભાઈની મુલાકાત લઈ, શું શું આપણા માટે ગાડીઓ રાખેલ છે તો જોઈએ. હિતેશભાઈની મુલાકાત લઈએ પહેલાં. શું કહેવાય હિતેશભાઈ? મજામાં કેમ છો? બસ મજા. શું રાખ્યું છે આજે આપણા વ્યુઅર્સ માટે ગાડીમાં? આજે નવી બધી વેરાયટીઓ છે. બોલેરો કેમ્પર છે, આર્ટિકા છે, સ્વિફ્ટ છે, ફાન્ટાપીસ છે, વેગેનાર છે, અલ્ટો છે, ઘણી બધી વેરાયટીઓ છે. બધી ગાડીઓ પર લોન પણ અવેલેબલ છે? બધી ગાડીઓ ઉપર લોન આપશું આપણે. તો અહીંયા કને આવો, હિતેશભાઈ કને આવો, મુલાકાત લો. બધી ગાડીઓ પર લોન પણ અવેલેબલ છે. ચાલો પહેલી ગાડીથી શરૂઆત કરીએ આપણે. તો ચાલો મિત્રો ફરીથી શરૂઆત કરીએ આજની પહેલી ગાડીથી. તો તમને ખ્યાલ જ છે આજે આવ્યા છીએ આપણે શિવ ઓટો કન્સલ્ટમાં હિતેશભાઈ પાસે. પહેલી વિડીયોમાં તમે બહુ જ પ્રોત્સાહન આપ્યો હતો, આ વખતે એ જ તમારો પ્રેમ દર્શાવજો. તો પહેલી ગાડીથી ચાલુ કરી. પહેલી ગાડી જે આજની બોલેરો કેમ્પર. કન્ડિશનની વાત કરું તો એકદમ મીન કન્ડિશનમાં છે. આપણે ફ્રન્ટથી સ્ટાર્ટ કરીએ તો ફ્રન્ટથી જોતા હો તમે, બધી બાજુથી એનો વર્કડાઉન આપી દઉં એટલે તમને આઈડિયા આવે કે શું કન્ડિશન રહેવાની છે. એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં જ છે. સાઇડ પ્રોફાઇલની વાત કરું તો સાઇડમાં કંપનીના ગ્રાફિક્સ આવી જશે. આફ્ટર માર્કેટ પણ કામ કરેલો છે. રેનવાઇઝર ઇન્સ્ટોલ કરેલા છે, વ્હીલ કેપ ઇન્સ્ટોલ કરેલી છે. ટાયરની વાત કરું તો ટાયરની કન્ડિશન એકદમ બ્રાન્ડ ન્યૂ ટાયર જ છે. પાછળ ઠાઠો રહેવાનો છે મિત્રો. કન્ડિશનની વાત કરું તો બધી બાજુથી તમને વર્કરાઉન્ડ આપી દઉં એટલે આઈડિયા આવે તમને કન્ડિશન શું રહેવાની છે. બધી બાજુથી કન્ડિશન જોઈ લો, એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં જ છે મિત્રો. અને નવી ગાડીની વાત કરું મિત્રો તો નવી ગાડી અપ્રોક્સ અત્યારે 11.5-12 લાખની આસપાસ ગાડી આ પહોંચી ગઈ છે. વધારાની ડિટેલ તમને અંદર બતાવું ગાડી કે અંદરની કન્ડિશન શું છે, પછી બધી ડિટેલ આપું તમને. તો મિત્રો ચાલીએ આપણે ગાડીની અંદર. ગાડીના ડોરથી શરૂઆત કરું તો ડોરની આ કંઈક કન્ડિશન રહેવાની છે. એકદમ સિમ્પલ ને સોબર એન્ટ્રી લાવવાનો છે એનો. સિટિંગની વાત કરું તો 5 સિટિંગ કેપેસિટી આવી જશે. ચિલ્ડ એસી આવી જશે. ઉપર હેલોજન લાઇટ આવી જશે. આ કાંઈક એનો ડેશબોર્ડનો લુક રહેવાનો છે. ને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં આવે છે બોલેરો. ડિટેલની વાત કરું મિત્રો તો 2018નો મોડલ છે. ઓનરની વાત કરું તો સિંગલ ઓનર છે. ફૂલ વીમો ચાલુ છે. કિલોમીટરની વાત કરું તો ખાલી 63,000 કિલોમીટર ચાલેલી છે. ને ડિમાન્ડ રાખી લઈ છે 7 લાખ રૂપિયા. એ ઓન ટેબલ નેગોશિયેબલ કરી આપવામાં આવશે. તો સાઈડમાં ટાયર્સમાં વ્હીલ કેપ ઇન્સ્ટોલ કરેલા છે. સાઈડ પ્રોફાઇલમાં આવી જાય તો આપણે કંપનીના ગ્રાફિક્સ જોવા મળશે. રેનવાઇઝર ઇન્સ્ટોલ કરેલા છે. આફ્ટર માર્કેટ એકદમ લોડેડ ગાડી છે. પાછળ એનો ઠાંઠો આવી જશે. આ કંઈક પાછળના ટાયર્સ છે. અંદર ચાલીએ તમને અંદરની કન્ડિશન બતાવું ને તમને આગળની ડિટેલ આપું. તો ડોરથી આપણે મિત્રો શરૂઆત કરીએ તો આ ડોરનો બેઝિક એન્ડ સિમ્પલ સોબર લુક રહેવાનો છે. અંદર ચાલીએ તો સીટથી વાત કરીએ તો કંપનીના સીટ કવર ઇન્સ્ટોલ કરેલા છે. 5 સિટિંગ કેપેસિટી આવી જશે મિત્રો. ડેશબોર્ડની વાત કરું તો ડેશબોર્ડનો લુક કંઈક આવો રહેવાનો છે. સિમ્પલ સોબર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન રહેવાનો છે મિત્રો. ડિટેલની વાત કરું તો બોલેરો કેમ્પર છે. 2017નું મોડલ છે. આનામાં 2 ઓનર છે. ફૂલ વીમો ચાલુ છે. કિલોમીટરની વાત કરું તો ખાલી 77,000 કિલોમીટર ચાલેલી છે. એની ડિમાન્ડ અહીંયા રાખેલી છે માત્ર 6.5 લાખ રૂપિયા. એ પણ નેગોશિયેબલ ઓન ટેબલ કરી આપવામાં આવશે. તો મિત્રો બોલેરો જોયા પછી આજની આપણી ફેમિલી કાર કહેવાતી એવી મારુતિ સુઝુકીની અર્ટિગા VDI મોડલ ડીઝલ એન્જિન આવશે મિત્રો. ફ્રન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રન્ટથી કન્ડિશન જોતા હો એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં છે ને એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં જ અહીંયા ઊભી છે શિવ ઓટો કન્સલ્ટમાં. સાઇડ પ્રોફાઇલની વાત કરું તો સાઇડ પ્રોફાઇલમાં કંપનીના ગ્રાફિક્સ આવી જશે. ટાયરની વાત કરું તો આ કંઈક ટાયરની કન્ડિશન રહેવાની છે મિત્રો. એકદમ બ્રાન્ડ ન્યૂ ટાયર છે. સાઇડમાં ચાલીએ તો સાઇડમાં કન્ડિશન જોતા આવો એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં રહેવાની છે. આ કાંઈક એનો બેક પ્રોફાઇલ છે. અર્ટિગા VDIની બેઝિંગ આવી જશે એનામાં. તો અંદર ચાલીએ તમને અંદરથી એનો ઇન્ટિરિયર લુક બતાવી દઉં, અંદરની કન્ડિશન બતાવી દઉં શું કન્ડિશન તમને જોવા મળશે અહીંયા. તો મિત્રો ડોર ઓપન કરતાં જ આપણે અર્ટિગામાં જોવા મળશે પહેલાં તો અહીંયા પાવર વિન્ડોના કંટ્રોલ્સ આવી જશે. ઓવરવ્યુમ્સના કંટ્રોલ આવી જશે. સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ આવશે. સિટિંગની વાત કરું તો આ કાંઈક સીટની કન્ડિશન રહેવાની છે. એકદમ બ્રાન્ડ ન્યૂ સીટ કવર ઇન્સ્ટોલ છે. 7 સિટિંગ કેપેસિટી આવી જશે. વચ્ચે આર્મરેસ્ટ આવી જશે. ડેશબોર્ડની વાત કરું તો આ ડેશબોર્ડનો લુક જોઈ લો. ચિલ્ડ એસી આવી જશે મિત્રો. 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવશે. ડેશબોર્ડનો લુક કંઈક આવો રહેવાનો છે. આ સ્ટેરિંગની કન્ડિશન જોઈ લો. ડેશબોર્ડની કન્ડિશન જોઈ લો. એકદમ ચોખ્ખી ગાડી છે મિત્રો. નાની મોટી ફેમિલી માટે બહુ જ બેસ્ટ કાર છે. ને એવરેજની વાત કરું તો અર્ટિગા VDI તમને 17 થી 18નો એવરેજ તો આરામથી મિત્રો આપશે જ. પાછળની વાત કરું મિત્રો તો આપણે પાછળનો
ઓપન કરીને પાછળની સીટમાં જઈએ તો તમને એસી ઇવેન્ટ પણ કો પેસેન્જર માટે અહીંયા જોવા મળશે. બહુ જ બેસ્ટ કન્ડિશનમાં છે. જલ્દીથી આવીને શિવ ઓટો કન્સલ્ટમાં ડીલ ગ્રેપ કરો મિત્રો. હવે ડિટેલની વાત કરું આપણી આજની આ પહેલી અર્ટિગાની તો 2016નો મોડલ છે. ફર્સ્ટ ઓનર છે મિત્રો. વીમો ચાલુ છે, વીમો ફૂલ છે. કિલોમીટરની વાત કરું તો 88,000 કિલોમીટર ચાલેલી છે. ખાલી ને કિંમતની વાત કરું તો 6,15,000 રૂપિયા કિંમત રાખેલી છે. જલ્દીથી આવીને ડીલ ગ્રેપ કરો. તો ચાલીએ આજની આપણી બીજી ગાડી તરફ. પહેલી વ્હાઇટ અર્ટિગા જોયા પછી આજની આપણી આ બીજી અર્ટિગા છે. કલર છે ગ્રે કલર. મોડલની વાત કરું તો ZDI પ્લસ મોડલ રહેવાનો છે. ડીઝલમાં રહેવાની છે મિત્રો. ફ્રન્ટથી સ્ટાર્ટ કરીએ તો ફ્રન્ટથી કન્ડિશન જોતા હો. આ કાંઈક એની ગ્રીલની કન્ડિશન છે, હેડલાઇટની કન્ડિશન જોઈ લો. એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં મિત્રો તમને અહીંયા શિવ ઓટો કન્સલ્ટમાં ગાડી જોવા મળશે. તમારા માટે અમે કાયમી આ ટાઈપની ચોખ્ખી ચોખ્ખી ગાડીઓ અમે ગોતતા હોઈએ છીએ, એટલે જ અમને સમય લાગે છે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. સાથે સાથે સાઈડમાં જો તો મેગવિલ આવી જશે, કારણ કે આ ZDI મોડલ લેવાનું છે. ટાયરની કન્ડિશન જોઈ લો, એકદમ મીન કન્ડિશન છે ટાયરની પણ. સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો. આપણે પાછળ આવી જઈએ તો પાછળ તમને અર્ટિગા ZDI પ્લસની બેઝિંગ જોવા મળશે. આ કાંઈક રિયરની એની કન્ડિશન એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે. તો ચાલો મિત્રો ચાલીએ ગાડીની અંદર શું કન્ડિશન છે એ તમને બતાવું. ડોર ઓપન કરતાં જ આનામાં તમને ફર્સ્ટ તમારી નજર જશે પાવર વિન્ડો ઉપર. પાવર વિન્ડોના બધા જ કંટ્રોલ આવી જશે. ઓવરવ્યુમ્સના કંટ્રોલ આવી જશે. સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ આવી જશે મિત્રો. ને આ ગાડીમાં રેન વાઇઝર આફ્ટર માર્કેટ ઇન્સ્ટોલ કરેલા છે મિત્રો. તો ચાલીએ આપણી ગાડીની અંદર. આનામાં તમને હાઇટ એડજસ્ટ પેલનો પણ ઓપ્શન તમને જોવા મળશે મિત્રો. સ્ટેરિંગથી વાત કરીએ તો સ્ટેરિંગ ઉપર બધા જ કંટ્રોલ આવી જશે. સ્ટાર્ટ સ્ટોપની સ્વિચ આવી જશે. એન્જિન ડેશબોર્ડની વાત કરીએ તો આ કાંઈક ડેશબોર્ડનો લુક છે. આફ્ટર માર્કેટ એન્ડ્રોઈડ એનામાં સ્ક્રીન ઇન્સ્ટોલ કરેલી છે મિત્રો. એકદમ લોડેડ ગાડી છે મિત્રો. કન્ડિશનની વાત કરું તો સીટ કવરની કન્ડિશન જોઈ લો. કંપનીના જ સીટ કવર જ ઇન્સ્ટોલ કરેલા છે. એનામાં 7 સીટિંગ કેપેસિટી આવશે. જે આગળ જોઈ આપણે અર્ટિગા એવી ને એવી જ આ ગાડી રહેવાની છે, પણ એનામાં ટોપ મોડલ લેવાનું છે. 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવશે. પાછળ પેસેન્જર માટે એસી ઇવેન્ટ આવી જશે મિત્રો. ડિટેલની વાત કરું મિત્રો તો આ ગાડી છે 2017ની ગાડી છે. ZDI પ્લસ છે. ફર્સ્ટ ઓનર છે. વીમો ફૂલ છે. કિલોમીટરની વાત કરું તો ખાલી 81,000 કિલોમીટર ચાલેલી છે. ને કિંમત રાખેલી છે 7,11,000 રૂપિયા. નવી ગાડી અપ્રોક્સ 14 લાખની આસપાસ થતી મિત્રો. તો જલ્દીથી ડીલ ગ્રેપ કરો. આનામાં તમે તમારા અડધા પૈસા બચાવી શકો છો. તો ચાલીએ આજની આપણી લાસ્ટ ગાડી તરફ. લોકો જો સમજી જ ગયા હશો કે આ કઈ બ્રાન્ડની કાર છે. તો મિત્રો વાત કરું તો આ જે હુન્ડાઈની સેન્ટા ફે 4WDની બેઝિંગ CRTI એન્જિન રહેવાનો છે. હુન્ડાઈની બહુ જ મજબૂત ગાડી કહેવાતી આ SUV સેગમેન્ટની. સાઇડ પ્રોફાઇલની વાત કરું તો સાઇડ પ્રોફાઇલથી આપણે સ્ટાર્ટ કરીએ. આ કાંઈક એનો સાઇડ પ્રોફાઇલ રહેવાનો છે. 4 મેગવિલ આવી જશે. ટોપ ઓફ ધ લાઇન મોડલ. ફીચરની વાત કરું તો અનલોડેડ ફીચર્સ આનામાં મિત્રો તમને જોવા મળશે. આ કાંઈક એની ફ્રન્ટની કન્ડિશન. તો મિત્રો ચાલીએ આપણે આ ગાડીની અંદર આના તમને ફીચર્સ બતાડું. સૌથી પહેલાં જ તમને જોતાં જ તમને જોવા મળશે કે રિક્વેસ્ટ સેન્સર આવી જશે. ગાડીના ડોરથી શરૂઆત કરીએ તો ગાડીના ડોરમાં તમને ઓવરવ્યુમ્સના કંટ્રોલ, ચાઇલ્ડ લોકિંગ સિસ્ટમ, પાવર વિન્ડોના કંટ્રોલ્સ બધા જ તમને જોવા મળશે મિત્રો. સીટથી વાત કરીએ તો સીટમાં તમને ઓટોમેટિક સીટ જોવા મળશે. તો ચાલીએ આપણે ગાડીની અંદર બેસતા જ તમને લક્ઝરી ફીલ થવાનો છે મિત્રો. બહુ જ દમદાર પ્રોડક્ટ આવતો આ હુન્ડાઈનો. સ્ટેરિંગ કંટ્રોલ્સ બધા જ તમને સ્ટેરિંગ ઉપર જોવા મળશે મિત્રો. આ સ્ટાર્ટ સ્ટોપનો બટન આવી જશે. એન્જિન ડેશબોર્ડની વાત કરું તો મ્યુઝિક સિસ્ટમ આવશે એનામાં. ને મેન વાત તો એ જે આ ઓટોમેટિકમાં રહેવાની છે મિત્રો. 7 સીટિંગ કેપેસિટી આવશે. બધી બાજુથી લુક જોઈ લો અને કન્ડિશન જોઈ લો. આની ડિટેલ તમને જોતી હોય તો તમને આ સ્પેશિયલ કાર માટે શિવ ઓટો કન્સલ્ટમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલા જ છે. આ ગાડી જોઈને બધા સમજી જ ગયા છો કે કઈ ગાડી છે. નાની ફેમિલીમાં બહુ જ પોપ્યુલર કાર છે ને ચહીતી કાર છે મિત્રો. ફ્રન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ તો ગાડીનું નામ છે મારુતિ સુઝુકીની વેગેનાર. કન્ડિશનની વાત કરીએ તો બધી બાજુથી એની કન્ડિશન આપી દઉં. કન્ડિશન અહીંયા શું રહેવાની છે મિત્રો. આ કાંઈક એના વ્હીલ કેપ લગાડેલા છે ને 5 ટાયર નવા છે.
નાના બજેટમાં બહુ જ બેસ્ટ કન્ડિશનમાં ગાડી આ રહેવાની છે મિત્રો. બધી બાજુથી એનો વર્કઆઉટ આપી દઉં તમને, એટલે તમને આઈડિયા આવે કે કઈ કેવી કન્ડિશનમાં રહેવાની છે મિત્રો. વેગેનારનો LXi મોડલ આવી જશે, પાવર વિન્ડો આવી જશે મિત્રો, પાવર સ્ટેરિંગ આવી જશે, ચિલ્ડ એસી આવશે. અંદરથી એની કન્ડિશન બતાવી દઉં. અંદર કન્ડિશન શું છે મિત્રો, તો ચાલીએ આપણે ગાડીની અંદર. તો ડોર ઓપન કરતાં જ તમને જોવા મળશે પાવર વિન્ડો, સેન્ટ્રલ લોક સિસ્ટમ. ડેશબોર્ડની વાત કરું તો આ કાંઈક એનો ડેશબોર્ડનું લુક છે. બહુ જ ચોખ્ખી ગાડી છે મિત્રો. ને મેન વાત તો એ જે પેટ્રોલ છે, સાથે સાથે આનામાં CNG પણ છે, કંપની ઇન્સ્ટોલ CNG પણ છે. કન્ડિશનની વાત કરું તો આ કાંઈક સીટ કવરની એની કન્ડિશન રહેવાની છે મિત્રો. બહુ જ સાચવેલી ને ચોખ્ખી કાર છે મિત્રો. બિગિનર માટે બહુ જ બેસ્ટ કાર રહેવાની છે મિત્રો. કન્ડિશન જોઈ લો. આ કાંઈક એની ડેશબોર્ડની કન્ડિશન છે. 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવી જશે. ડિટેલની વાત કરું તો વેગેનાર LXi મોડલ લેવાનો છે, સાથે સાથે CNG 2013નું મોડલ છે. કિંમતની વાત કરું તો માત્ર 2.5 લાખ રૂપિયા અહીંયા કિંમત રાખેલી છે. એ પણ નેગોશિયેબલ કરી આપવામાં આવશે. અને આપણી ચેનલ RD ડ્રાઈવ વિથ કચ્છનું નામ લઈને આવશો તો ડિસ્કાઉન્ટ તો મળશે જ. રોહનભાઈ આજે તમને તમામ પ્રકારની કાર દેખાડી, જેવી કે અર્ટિગા, બોલેરો, વેગેનાર જેવી તમામ પ્રકારની કાર દેખાડી. તેના ઉપર લોન પણ અવેલેબલ છે અને તેના ઉપર અમારા RD ડ્રાઈવ વિથ કચ્છનું નામ લઈને આવશો તો લિટલ બીટ નેગોશિયેબલ પણ છે. તો એકવાર આવો સી ઓટો કન્સલ્ટની મુલાકાત લો અને અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખૂબ પ્રેમ બતાવી રહ્યો. અને અમે નવી અપડેટ સાથે મળતા રહેશું. ત્યાં સુધી રાધે રાધે.